आज આપણે આવ્યા છીએ ધરાનગર નંબર 2 મારા મમ્મીના ઘરે આવી પછી મને ખબર પડી કે અહીંયા મારા ફ્રેન્ડ આવ્યા છે જેમ કે એ આપણા ભોણે જ બ્લોગ ઉતારે છે આટામાં રઉફને ભૂખ લાગી કેમ કે બપોરે છે ને હારે જમવા બેઠો નહોતો તો તમે જોતા જ હશો તો કેને મળવા આવી છું આપણે સીમુબેનને તો અટાણમાં એ ગુડગઢથી ને એના મમ્મીના ઘરે આવ્યા હતા તો મેં છે ને સવારના એટલે કાલના અમારા મેસેજ થઈ ગયા હતા એટલે મળ્યા એટલે એમ કે ઓળખાણે ઘણી નિખારી એમ કે અંદર અંદર પછી ઓળખાણની ખબર પડતી ગઈ કે અમે બધા ધરાનગરની જ બે છોકરીઓ છીએ ને ટીવીમાં તો જોતા જ હતા આજ લાઈવ જોઈ અને એની છોકરીને બે કીધું આપણે જઈ આવી અને નાનકડી રમી આવી પણ આને મને લાગે ઉઠાડવા જેવું જ નથી ત્યારે મારે કાલાવડ જવું હતું પણ ત્યારે મેળ બીજી વાર ભલે નાની છે મોટી છે આવવાનું અને હા હું તમને આની આઈડી મેન્શન કરીશ તમે આના બ્લોગ જોજો બહુ મજા આવશે અને મને તો પહેલે ગમતા જ ને મને તો પહેલે એ ખબર નહોતી કે ધરાનગર બીમાર તોય છતાં હું બ્લોગ જોતી અને મને મજા આવતી અને અમે આવી રીતે આવ્યા મહિલા તો હવે ગાંઠમને કોઈ દી એમ ન લાગે કે પહેલી વાર જ મહિલા પહેલી વાર અઢારમાં શું કરો છો એ ક્યાં હુઆ अस्सलाम वालेकुम મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આજ આપણે આવ્યા છીએ ધરાનગર નંબર 2 મારા મમ્મીના ઘરે આવી પછી મને ખબર પડી કે અહીંયા મારા ફ્રેન્ડ આવ્યા છે જેમ કે એ આપણા ભોણે જ બ્લોગ ઉતારે છે તો તમને બતાવીશ ત્યાં જઈશ તો તે ગુડગઢ રહે છે નહીં હા તો ગુડગઢથી ધરાનગર એની મમ્મી અહીંયા જ રહે છે તો મને ફોન સવારે જ કર્યો હતો કે અહીંયા છે ને તો એ કે તમે આવજો તો આજે અમારે અચાનક જો અહીંયા આવવાનું થયું જ મારા મમ્મીના ઘરે તમે કીધું હાલો મળી આવી અને તમને બતાવી તમે જોઈને તમને ખબર પડી જ જશે કોણ છે ને કોણ નહીં તો અટાણમાં જો બધા અહીંયા બેઠા છીએ જમી લીધું અને ચા પાણી પી લીધા અને અટાણમાં રઉફને ભૂખ લાગી કેમ કે બપોરે છે ને હારે જમવા બેઠો નહોતો અને અમારા ભાઈ જો હજી અહીંયા ઊભા છે કેમ કે એને નાવા ધોવાનું બાકી છે કેમ કે અમારા હમણાં સંડલ નીકળશે તાજુદ્દીન બાબાનું જે અહીંયા છીલો છે ને તો એનું ઉરસ બહુ ધામધૂમથી થાય છે તો આપણે સલામ દુઆ જો આપણે અહીંયા જવાનું થશે તો આપણે સલામ દુઆ કરી લેશી તો હાલો હવે આપણે જઈ જેમ કે હું તમને કીધું જે મારી ફ્રેન્ડ આવી છે તેને મળી આવી અને આ મારા મમ્મી બેઠા છે જો એ રાહ જોવે છે કંઈ અમે બધું પૂરું થાય નાને ખાવાનું કાઢી દો કેમ કે અમારા ભાઈ જમવા અમારા ભેગો બેઠો ને ભૂખ નહોતી લાગી તો હવે મારી મમ્મી એને જમવાનું દેશે ને એને અમારે ભેગું નથી આવે એટલે હું મારા અલ્ફીના ને આ અટાણમાં નીકળી છે તો અમે જઈ આવીને પછી પાછા આવશી તો હાલો હવે તો મેં તમને કહેતી હતી ને કે મળવા જવું છે તો તમે જોતા જ હશો તો કેને મળવા આવી છું આપણે સીમુબેનને તો અટાણમાં એ ગુડગઢથી ને એના મમ્મીના ઘરે આવ્યા હતા તો મેં છે ને સવારના એટલે કાલના અમારા મેસેજ થઈ ગયા હતા કે ભાઈ તમે ક્યાં છો પછી કે અમારે દરગાહે જવાનું છે તો અમે પછી કે અહીંયા આવશી તો મેં કાંઈ વાંધો નહીં પછી સાંજે આવ્યા અહીંયા ધરાનગર તો અહીંયા અમને મેં ફોન કર્યો તો કોન્ટેક્ટ થઈ ગયા તો પછી મેં કીધું હાલ આપણે મળી આવી તો અટાણમાં આવ્યા છીએ બહુ મજા આવી અને એટલે મળ્યા એટલે એમ કે ઓળખાણે ઘણી નિખારી એમ કે અંદર અંદર પછી ઓળખાણની ખબર પડતી ગઈ કે અમે બધા ધરાનગરની જ બે છોકરીઓ છીએ ને ફ્રેન્ડ પણ છીએ અને હા પહેલે તો મને આજે ઓલું થયું કેમ કે આના એક મોટા બેન છે ને મારા ભેગું શિવમ ક્લાસ કર્યું હતું નટા મને એ ખબર પડી કે એ ગુજરી ગયા છે તો મને જરીક એ ઓલું થયું કે આ તો રેસમાં મારા ભેગો શિવમ ક્લાસમાં મેં 3-4 મહિના સખત ભેગા રહ્યા અને આવી રીતે થઈ ગયું મેં જોઈ મને અફસોસ થયો કે મેં એટલે મારા બેન ઓફ થઈ ગયા ને એ બેનને ખબર નથી કેમ કે મારા બેનને આજ 7 વર્ષ થઈ ગયા એમ કે અંદર આપણે વાતચીત થતી ના હોય પછી આ તો યુટ્યુબમાંથી આપણે કોમેન્ટમાંથી ને વ્લોગમાંથી ને ઓળખાણ પડી ને પછી નંબર એક્સચેન્જ થયા ને પછી એમાંથી વાતચીત ચાલુ થઈ આજે આપણે મળ્યા છીએ ને મળીને બહુ મજા આવી ક્યારના બધા બેઠા છીએ ને વાતું ચીતું સરસ બધા કરી છે ટીવીમાં તો જોતા જ હતા આજ લાઈવ જોઈ અને એની છોકરીને બે કીધું આપણે જઈ આવી અને નાનકડી રમી આવી પણ આને મને લાગે ઉઠાડવા જેવું જ નથી કજિયારી છે માન સુવરાવી છે અત્યારે મારા મમ્મી એને માન એટલે માન સુવરાવી છે પાછા અમે બારે ગયા હતા ને એના કારણે રોતી બહુ હતી એના કારણે મને બેને કીધું હતું કે તમે આવો મારા મમ્મીના ઘરે પણ મારાથી પહોંચાણો નહીં નકર તો હું આવા ત્યાં ખરી અને પાછી છોકરી પેટમાં હતી ને ત્યારે મારે કાલાવડ જવું હતું પણ ત્યારે મેળ બીજી વાર ભલે નાની છે મોટી છે આવવાનું અને હા હું તમને આની આઈડી મેન્શન કરીશ તમે આના બ્લોગ જોજો બહુ મજા આવશે અને મને તો પહેલે ગમતા જ ને મને તો પહેલે એ ખબર નહોતી કે ધરાનગર બીમાર તોય છતાં હું બ્લોગ જોતી અને મને મજા આવતી અને અમે
આવી રીતે આવ્યા મહિલા તો હવે ગાંઠમને કોઈ દી એમ ન લાગે કે પહેલી વાર જ મહિલા હશે. પહેલી વાર મળ્યા છે. હા, આપણે એવી એમ જ મજા છે આવી કે ઘણો ટાઈમથી એકબીજાને ઓળખી છે એવી મજા આવે છે. એટલે એમ કે મન ભરે છે બધાના, એમ કે ફ્રેન્ડશિપ છે એટલી તો સારું છે. અને બેનના પણ બ્લોગ સરસ હોય છે, તમે એ બેનના પણ બ્લોગ જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હા. મજા આવે છે જોવાની. અમારું આખું ઘર પણ એના બ્લોગ જોવે જ છે. હનીફને પણ જોવાના, મારા હસબન્ડ છે એને પણ જોવાની બહુ જ મજા આવે છે. અમે આખું ફેમિલી બેસીને એના બ્લોગ જોઈ. જ્યારે ઈરહા સુઈ જાય ને ત્યારે, મારી છોકરી સુઈ જાય ને ત્યારે. ભલે હાલો તો હવે આપણે પછી મળીએ ને પ્લીઝ હું તમને આઈડી મેન્શન કરીશ તો તમે જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બાય બાય. અઢારમાં શું કરો છો? ये क्या हुआ? હે શું કર્યું? શું આપણે કર્યું? આજે કરવાનું છે એસી સર્વિસ. એસી ની સર્વિસ થાય છે. જો હે ને આ છે એસી ના એસી સર્વિસ અમારા કરવા જુનેદભાઈ ના કોઈ માણસ મળતો નતો તો અમે તો આવ્યા હતા. આવી ગયા તો એટલે કરી જ નાખી હવે ભેગા ભેગા. હા હા જો આર્યા દેખા જો આ એસી સર્વિસ આ પાણીની સગવડ થાય છે. તો જો હોટલમાં થાય છે એસી સર્વિસ, કેમ કે એ આવ્યા છે કે લાવ કરી દઉં એમ, એને ગમે આવું કામ મળી જ જાય. તમે હા અમે ગયા હતા, તમે દેખાડ્યું ને, સીમુ આરે વાતચીત કરી અને બહુ મજા આવી. હા અને અમારા અલ્ફીના બેન ને મજા આવી. કાંઈ એની નાની નાની છોકરીને રમાડવી હતી પણ એને ઉઠાડવા જેવી જ નહોતી. હા ઉઠાડી જ રોવાનું ચાલુ કરી દે એટલે અમે કંઈ ઉઠાડતા નહોતા, એ સૂતી તેમ જ જોઈ અને બહુ મજા આવી. ઘર જેવું જ લાગ્યું અને આપણે ગમ્યું. અને હા સીમુ તારો બ્લોગ બહુ મસ્ત હોય છે અને તારા મળીને બહુ મજા આવી. અને આ રખડેશ અને બહાર જવું છે. તારે ક્યાં જવું છે? બિલ્લુ જોવે જ. બિલ્લુ બહુ વાયડીનો છો. જરી કામ મમ્મી વહી જાય છે ને. મારી મમ્મી એને બોલાવે ને દારૂ દે સમજે ને. મમ્મી બેસી ગયો જો માં બેહી ગયો. હાચે ને બેહી ગયો. હા એ હાચે ને બેહી ગયો. જો મારી મમ્મી દારૂ દીધો ને એટલે કટામ જમા સર્વિસ થાય છે એ કામ હાલે છે. મમ્મી આ તો સારું હે, તાર સર્વિસ એમને થઈ જશે. એ તો કહું છું જો અટારમાં થાય છે સર્વિસ. જો આ શું કરે છે તો બસ અટારમાં જો બેઠા છીએ, પછી હવે નીકળી. આપણો આવી ગયો છે હોરાનો હાજીરો. રવિવારી કરી હતી જાય. તો આપણે જામનગરથી આવી ગયા છીએ ને હા આપણે સીમુબેન હારે મળીને બહુ મજા આવી અને એના ઘરના મમ્મી પપ્પાને બધાય ફ્રેન્ડલી. આપણે 2 કલાક કેમ નીકળી ગઈ ને અમને ખબર જ ન પડી. બધાય પહેલી વાર જ અમે મળવા ગયા હતા ને એ દરગાહે ને અહીંયા બધા ગયા હતા. પછી અમે બધું ખરીદીને કરવા ગયા હતા તો સાંજે અહીંયા ટાઈમ બધો ભેગું થઈ ગયું તો અમે અહીંયા બેઠા, મજા આવી. અને હા એ વિડીયો બનાવે છે આપણા જેમ જ બ્લોગ બનાવે છે અને બહુ મસ્ત આવે છે. તમે બધા જોજો. એની આઈડી તમને મેન્શન કરી દઈશ ને લાઈક, જેમ કે મારા વિડીયો બધે તમે જોવો છો અને બધું આટલું બધું પ્રેમ મને બધું દો છો એવી જ રીતે તમે એને લાઈક, કમેન્ટ, શેર ને કરજો. તો બસ ખુદા હાફિઝ.